ડુંગળીમાં મને 20 રૂપિયાનો વધારો થશે એની ખાતરી આપું છું કે 60 રૂપિયાનો વધારો આવી ગયો. લાલમાં 400 રૂપિયા ડુંગળી થઈ ગયા. બહુ સમય નથી લેવો, પણ અમુક સ્પષ્ટતાઓ એટલા માટે કરવી જરૂરી છે કે છેલ્લા 4-5 દિવસથી ડુંગળીની નિકાસ અંગે જે કાંઈ લોકો અવઢવમાં હતા, આડી બધી વાતો થતી હતી, તો એક વિડીયો મારા નામે ગઈકાલે ખેડૂતે મૂક્યો કે ઘનશ્યામ એ ડુંગળી બધી મંગાવી છે એનો જવાબ આપે, એનું શું થશે એમ. એટલે જવાબ તો મારે આપવો પડે. એક એ જવાબ. બીજું, ગઈકાલે 9:28 આપણા આરોગ્ય મંત્રી માનનીય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબનો મને ફોન આવ્યો અને એ ફોનના અનુસંધાને તે મારે આજે આપની સમક્ષ વાત કરવા માટે આવવાની જરૂર પડી. ડુંગળીની 8 ડિસેમ્બરે નિકાસબંધી આવી ત્યારથી આપણે 3 વખત સરકારમાં લેખિત રજૂઆત કરી કે ભાઈ આ નિકાસબંધીથી ખેડૂતોને નુકસાન જાય છે, તમે નિકાસબંધીની છૂટ આપો નિકાસની. અને ફોનમાં રજૂઆત વારંવાર કરતા હતા, જેના અનુસંધાને મને હમણાં વેપારીઓને ખબર હશે, રોહિત કુમાર સિંઘ એમની જે આપણા ગ્રાહક સુરક્ષાના સચિવ છે, એમની સાથે મારી એપોઇન્ટમેન્ટ 15 તારીખની નક્કી થઈ અને દિલ્હી હું એમને મળવા ગયો અને માંડવિયા સાહેબને મળવાનું હતું. એટલે આપણી રજૂઆત એટલા માટે હતી કે સફેદ ડુંગળી છે એને તમે નિકાસ આપો, એટલા માટે કે સફેદ ડુંગળીનો વપરાશ ઘરેલુ ઉપયોગમાં નથી થતો. ગઈ સાલ લાલ ડુંગળીના 80 થી 100 રૂપિયા હતા, એવા સમયે સફેદ ડુંગળી 500-550 વેચાતી હતી, કારણ કે નિકાસ થતી હતી. તો જે લોકોએ ખાસ નિકાસ માટે સફેદ ડુંગળી વાવી છે, જો એને નિકાસ નહીં મળે તો ડિહાઇડ્રેશનમાં જે 200 રૂપિયા 250 રૂપિયાના ભાવે જાય એ જશે. એટલે તમે એને નિકાસ આપો કે જેના ભાવની અસર કોઈ લોકલમાં નથી પડતી. એટલે રોહિત કુમાર સિંઘ સાહેબે આખી વાત સાંભળ્યા પછી એવું કીધું કે ભાઈ અમે તમારી રજૂઆત સ્વીકારીએ છીએ, માત્ર મિનિસ્ટર સાહેબ અમને જો આ સૂચના આપી દે તો અમે આ કરી દઈએ. એટલે સાંજે માંડવિયા સાહેબનો સમય માંગ્યો, એને બીજે દિવસે 16 તારીખે 10:30 અમને સમય આપ્યો. અમે 10:30 એમને મળવા ગયા ત્યારે 11 અધિકારી બેઠા હતા, આઈએસ ઓફિસરો. હિન્દુસ્તાનનો આરોગ્ય મંત્રી તમને 5 મિનિટ માટે મળે ને એ મોટી વાત કહેવાય. 1 કલાક પછી અમને બોલાવ્યા અને 1 કલાક મારી સાથે બેઠા સાહેબ, અને આખી વાત એમને મેં ડુંગળીની કરી, વાસ્તવિકતા સમજાવી. એટલે મારી રજૂઆત એવી હતી કે તમે સફેદને નિકાસ આપો, સાથે સાથે બાંગ્લાદેશમાં જો નિકાસ છૂટી અપાવી દો તો આપણી જે ઝીણી ડુંગળી, મીડિયમ ડુંગળી જે છે એને સારા ભાવ મળે અને નિકાસ થાય તો થોડો ભાવને ટેકો મળે. સાહેબને આ વાત ગળે ઉતરી અને 3 વાગે અમિત શાહ સાહેબ અને પિયુષ ગોયલ સાહેબ બંને સાથે એમની મિટિંગ હતી. એટલે મને કે હું વાત કરું છું. 1:30 વાગે ફરી એમનો મને ફોન આવ્યો, હું દિલ્હીમાં જ હતો. માંડવિયા સાહેબ એવું કીધું કે ઘનશ્યામભાઈ બધી ડુંગળીની નિકાસ આપીએ તો કેમ થાય? એટલે મેં કીધું ગોળ કરતા ગળ્યું સાહેબ, એ કરાવો નહીં, અમે તો એના માટે રાહ જોઈએ છીએ. એટલે મને કે હું વાત કરું છું. પછી 4:30 એનો ફોન આવ્યો કે 3 લાખ ટનની નિકાસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પણ હમણાં જાહેર નથી કરવાનું, સરકારી જાહેરાત થાય પછી તમે કહેજો. બરાબર. આ વાત શુક્રવારની થઈ. શનિવારે અમે અહીંયા આવ્યા. રવિવારે સવારે લગભગ 10:30-11 મીડિયામાં આવવા માંડ્યું કે ભાઈ 3 લાખ ટનની નિકાસ આપી છે. એટલે ટીવીમાં જેવું આવવા માંડ્યું એટલે બધા ટીવી વાળા મારી પાસે યાર્ડમાં આવ્યા કે ભાઈ આ નિકાસ છૂટ આપી, તમારો શું પ્રતિભાવ? એટલે મેં કીધું સરકારમાં અમારી રજૂઆત હતી, સરકારે આ માન્ય રાખી છે અને નિકાસ આપી છે, અમે એમનો આભાર માનીએ છીએ. એને હિસાબે સોમવારે મને 100 રૂપિયા કિલોએ 5 રૂપિયા માત્ર સૌરાષ્ટ્રમાં નહીં, મહારાષ્ટ્રમાં પણ વધી ગયા. એ 100 રૂપિયા વધ્યા પછી મંગળવારે સુધીમાં નોટિફિકેશન સરકારનું આવવું જોઈએ, એવું નહીં, એટલે વળી 30-40 રૂપિયા ઘટ્યા. એટલે અમે સાહેબને કીધું ભાઈ સાહેબ આ નોટિફિકેશન જલ્દી આવે એવું કરાવો, વેપારી બધા અવઢવમાં છે. એટલે મંગળવારે સાંજ સુધી નોટિફિકેશન નહીં આવતા જે લોકોએ ડુંગળી ખરીદ કરી હતી ઊંચા ભાવે એમને પણ ચિંતા થવા માંડી. એમની રજૂઆત આવી કે ભાઈ તમે હરાજી કાલે બંધ રાખો, નહીતર નીચો ભાવ ખુલશે તો ત્યાં નીચું થશે. આપણે પરમ દિવસે હરાજી બંધ રાખી, કોઈ સ્પષ્ટતા નહીં આવી તો ગઈકાલે પણ બંધ રાખી. પણ ગઈકાલે સવારે માંડવિયા સાહેબ સાથે મેં વાત કરીને કહ્યું સાહેબ તમે સરકારની જે કઈ નીતિઓ એની સ્પષ્ટતા કરાવો. અત્યારે
ડુંગળી પકવતો વિસ્તાર મહારાષ્ટ્ર હોય કે ગુજરાત, બધા વેપારીઓ નિકાસકારો અવઢવમાં છે. એટલે સ્પષ્ટતા ગમે એમ કરીને કરાવો, જે કરવું હોય તે કરો. એટલે સાંજે 9:28 સાહેબનો ફોન આવ્યો કે બધાને ખબર મળી ગયા હતા કે 54,000 ટનની નિકાસ માટે મંજૂરી આપી. પણ મને એમણે જે વાત કરી એ હું તમને કહેવા માંગુ છું. એમણે એવું કીધું કે 3 લાખ ટન નિકાસનો નિર્ણય થયો છે, જે પૈકી 54,000 ટનની નિકાસ માટેના જાહેરાત થઈ ગઈ છે અને આવતા દિવસોમાં હજુ 2-4 દિવસમાં ધીમે ધીમે કરતા બાકીની જાહેરાતો થશે. એટલે આ નિકાસ થવાની છે, તમે ચિંતા નહીં કરતા. આવી વાત મને કરી અને આ વાત હું લાલ ડુંગળીમાં કહેવાઈ ગયો, બધી એને સ્પષ્ટતા કરી. જે લોકો મારે જવાબ માંગતા હતા એને મેં જવાબ આપ્યો. અને મારું ખેડૂતોને તમામને કહેવાનું છે કે જેમની લાલ ડુંગળી હોય, સફેદમાં તો બીજો પ્રશ્ન છે એની વાત કરું, પણ જેટલી ધીરજ રાખો ને એટલો નુકસાનીમાંથી બચાવ થશે. પછી તમારા નસીબમાં એટલે વધુ પૈસા મળે, પણ ઉતાવળ કરવાની હવે કોઈ જરૂર નથી. કમિશન એજન્ટ ભાઈઓને મારી વિનંતી છે કે મારો ખેડૂત બીજા પાસે ડુંગળી વેચાવી નાખશે એટલે જલ્દી મંગાવી લો. આ ભાવનાથી દૂર રહીને એને સમજાવે કે ભાઈ તમે 2 દી રાહ જુઓ, વાંધો નહીં આવે. રસિકભાઈ એટલે ધીરજ રાખવાથી સૌને પરસેવાના પૈસા મળશે એવી માન્યતા છે. આપણે સરકારને ખેડૂતો વતી રજૂઆત કરી છે. હિન્દુસ્તાનનો આરોગ્ય મંત્રી 1 કલાક માટે તમારી વાત સાંભળવા માટે સમય આપે ને આપણા માટે મોટી વાત છે. 5 મિનિટ નો આપે સાહેબ. એટલો રસ મનસુખભાઈ માંડવિયા સાહેબે લીધો છે અને સ્પેશિયલ કેસમાં આપણા માટે આ મંજૂરી આવી. એટલે આ વાત મારે કરવાની હતી. હવે બીજી વાત તમારા મોઢા ગળ્યા કરવા માટેની વાત છે. પેંડા લેવા છીએ આમાં આપણે ડુંગળી ઉતારી નહોતા એકતા. આ જમીન આપણે 51 લાખમાં લીધી હતી. ટેકનિકલ કારણોસર પછી દરખાસ્ત 2 વર્ષ સુધી મહેનત કર્યા પછી નામંજૂર થઈ. નામંજૂર થવામાં કારણ એવું હતું કે મેં મારા મહેતાજીને કીધું કે ડુંગળી તું સારામાં સારા પીઠ બજાર લઈ લે. હવે એને યાર્ડમાં હારી ન મળી તો હારી ડુંગળી વ્યાજબી ભાવે ગામડેથી મળતી તેને લઈ લીધી. પછી હું એને એમ કહું એટલે તને યાર્ડમાંથી લેવાનું કીધું તું તે ગામડેથી હું કામ લીધી? ઓલો મને જવાબ આપે કે ભાઈ સાહેબ હારી ડુંગળી હતી, ભાવ વ્યાજબી હતો, યાર્ડમાં મળતી નહોતી, આપણે જોવે એવી એટલે આ લીધી. તો કે નહીં, હું કહું નહીં, યાર્ડ નહીં હોય તો ચાલે. એમાં જમીનમાં એવું હતું કે ભાઈ તમે જે ટાઈમે જેનો ભાવ આવ્યો હોય ને એક દી વહેલો જેને ભાવ આવ્યો હોય ને એ ન લેવાય. બસ ભાઈ ખૂબ અમે સમજાયું કે ભાઈ અમે એટલા માટે લઈ લીધી કે માંડ આવ્યો છે, નહીં કે એ ન હાલે. જેને રસ ઉતારી જે કાંઈ કર્યું એ. પણ 51 લાખની જમીનનો સોદો કેન્સલ થયો. પૈસા અમે પાનાના આવ્યા પાછા આવ્યા. પછી અમારું બોર્ડ ખેડૂતોના જે 10 પ્રતિનિધિ આ બધા કે જમીન તો લેવી છે આવડિયા. મેં કહ્યું ભાઈ મારે છે ને આગળ નથી હાલવું, જમીન લેવી તમે નક્કી કરો, હું તમારી હારે. એનું કારણ છે કે મને જો મળે એવું ઘણા લોકો ના ઈચ્છે. એટલે આ જમીન લેવાની એનો જો બધા બોર્ડ ને આપવો તમને બધાને. હા એને નક્કી કર્યું કે આ લેવી જ છે. લેવી એનું કારણ છે વ્યાજબી તો જો તો ચારે બાજુ ડુંગળી ઉતરેલા જે કાંધનો કેરો છે એ કોરો છે. એટલે નિર્ણય થયો, જાહેરાત આપી છાપામાં, ભાવ હતા. એ ભાવ જે આવ્યા એ આપણે 51 લાખમાં વેચી હતી, એના 90 લાખ આવ્યા. આપણે એની આથી ઓછા કરીને 80 લાખમાં લીધી. આ જમીન જેમાં તમે ઉભા છો ને આનો જમીનનો ભાવ આવ્યો 2.25 કરોડ રૂપિયા. કેટલો? અને એને શેડે આપણે 80 લાખમાં લીધી માત્ર. 2.25 કરોડમાં કોઈને આમની સાથે નુરલીભાઈ સાથે સંબંધ હોય ને તો એમને કહેજો કે યાર્ડ ને આ લેવી છે તો સસ્તું કરી દે કઈ. જે લોકો સસ્તી અમે લીધી મોંઘા ભાવે લીધી એવું કહેતા હોય એને કહીએ કે યાર્ડ ને મદદ તો કરો. ના કઈ વાંધો નહીં, પણ યાર્ડ મદદ કરો તમે કરો ને. નહીં એટલા માટે આપણે યાર્ડ નું હિત જોવાનું છે ને, ખેડૂતો નું હિત જોવાનું છે ને. આપણી પાસે પૈસો કોનો છે જુઓ. ઘણા ને છે ને હું આ ગાડી લઈને આવું ને ઘણા ગમે ઘણા ન ગમે. આ ગાડીનું ડીઝલ તમારા પરસેવાનું છે.
હું કરું હે તો મારે તમારા પૈસાનો વ્યાજબીપણે ઉપયોગ કરવો પડે, ખોટું ન થાય, એ મારી ફરજ છે, તો હું કરું છું. અને એમાં કોઈ મને મદદ કરતું હોય રૂપિયા બચાવવામાં તો સ્વીકાર્ય છે, લાવો ને. તો એ જમીન આપણે 80 લાખમાં લીધી, આ વધઘટે આપણે આ લેવી છે, કોઈ અપાવી દે તો. એટલે એ જમીન પછી આપણે લીધી, એનો પરમ દિવસે દસ્તાવેજ થઈ ગયો, એ ચૂકવાઈ ગયો ને આપણને કાલે કબજો લેવાનો છે. કબજો લઈ લીધો છે પણ ડુંગળી ઉતારવાની છે અને એના બેંડા તમને ઢોળાવવાના છે. ભાઈ રાજી, હા સફેદ લોકો એટલે એ કહું. એટલે ટૂંકમાં છે ને 3.25 વર્ષના સંઘર્ષને અંતે આ જે જમીન આપણે એ જમીનમાં થઈને જ આ જમીનમાં અવાય કે ઓલી જમીનમાં જવાય. અને હાઈવે નજીક છે, કદાચ ભવિષ્યમાં જો આપણને આમાં જમીનની કોઈ મળી જાય તો આપણે હાઈવે ટચ આનો ગેટ મૂકીએ કે આવી મારી ભાવના છે. ખેડૂતના નસીબમાં હશે, સંસ્થાના નસીબમાં હશે તો થશે. અમારા પ્રયત્નો કર્યા છે, અમે પ્રયત્નો કરીએ છીએ. અને આ જમીન લેવામાં જેણે જેણે મને મદદ કરી છે, હિંમતભાઈ, જેણે જેણે મને મદદ કરી છે એનો સૌનો આભાર. બરોબર ને ભાઈ? કયા ડવડું આ બધા મને એમ કે તમારે સમજી વિચારી બોલો, તમે બોલો એમાં નુકસાન જાય, આમાં નુકસાન જેવું કઈ બોલ્યું તો પછી. હવે સફેદની વાત કરું કે સફેદની નિકાસ માટે થોડી ખરીદી શરૂ થઈ, પછી હવે એના માટે શિપમેન્ટમાં જે આપણે તમને રેડ સી નું નામ સાંભળ્યું હોય કે જ્યાં અત્યારે પેલા હુમલા થાય છે, હેતી વાળા એના હિસાબે એનો દરિયાઈ જે રસ્તો છે ને એ પેલા 25 દિવસે યુરોપમાં શીપ પહોંચે, હવે 1.5 મહિને પહોંચે એમ છે. એટલે સમય ઓછો છે, એટલે કઈક એની વ્યવસ્થા રહે તો એની પણ ખરીદી આવશે. એટલે સફેદમાં નિકાસના હિસાબે કેટલો લાભ થાય મને ખબર નથી, કારણ કે આ પ્રશ્ન કઈક 1.5 મહિના પછી ત્યાં સિઝન પૂરી થવા આવે. પણ સફેદમાં એક વાત ખરી, બધાને મને જે રિપોર્ટ છે પ્રમાણે કે આગળ ઉપરની ડુંગળી મીડિયમ ઝીણી છે, ઉતારા ઓછા છે, એટલે ભાવ જળવાઈ રહે. લેવા વાળા લેવા નહીં ઉતાવળ રાખે ને વેચવા વાળા ધીરજ રાખે. આ રસ્તો ને બીજું તો હે ડિહાઇડ્રેશન ચાલુ કરવા હોય સ્ટોક મારી દે. અને જો ભાઈ અહીંયા છે ને એક વાર તમારું નામ સાંભળો, તમારું ખેડૂત છો ને, હું તમને કહી દઉં, અમે જો હરાજીમાં આ લેનાર હોય એનો કાંઠલો પકડીને કહી શકતા હોય કે ડુંગળીમાં આજ બોલવું પડશે તો હું કરાવી દઉં, પણ અમારે જે લે એને પોહાણ પ્રમાણે લે. ખેડૂતને અધિકાર છે કે ભાઈ એને ભાવ વ્યાજબી ન આવે તો ઉભો રાખે, કાલ વેચે. આ ડુંગળી તમને 2 મિનિટમાં વાત પૂરી કરું. આ ડુંગળીમાં મેં એક લખ્યો છે હમણાં લેખ, એમાં મેં લખ્યું છે કે ભાવના વધારા માટે કે ઘટાડા માટે સરકાર ક્યારેય જવાબદાર હોતી નથી. ખોટું માટે લઈને દોડે, ભાવ વધી ગયા એટલે ઘટાડવા માટે. એમાં કાળા બજાર થતા નથી, વચેટિયા આવતા નથી, એમાં હંગરાખોર આવતા નથી. 2019ના ડિસેમ્બર મહિનામાં મહુવા યાર્ડમાં 2060ની મણ ડુંગળી વેચાણી હતી. તેથી અમે કોઈનો કાંઠલો નહોતો પકડ્યો, એને પોહાણ જતું લઈ ગયા હતા. એ જ ડુંગળી માર્ચ એપ્રિલ 2020માં 4 મહિના પછી ₹100